12 વાગે આપણે બિયારણ ફોડવાનું ચાલુ કર્યું બેટી ભત્રીનું, તો અત્યાર સુધી લગભગ 4:45 થયા. અત્યાર સુધી કન્ટિન્યુ એક જ ધારું ઓલર ચાલુ હતું કર્યું. એટલે હવે બટુક શેઠ અમારી મોટરને ઢાંકી દે હે, કેમ કે આ વસ્તુ હે ને આની માથે જ આપણે આખી ધામધૂમ છે. જો આ વસ્તુ ખરાબ થઈ જાય તો પછી આપણું ઓલર બંધ થઈ જાય ને. અને પૈસા સાંપવા હોય ને ડાયરો તો નાવું પડે, નાયા વગર પૈસા નથી બનતા. એટલે પાણીથી નહીં પરસેવાથી નાવું પડે ત્યારે પૈસા બને છે. ખુશીબેન બહુ જાજા ટાઈમથી બ્લોગમાં નથી આવતા, તો આ જો અમારે ખુશીબેનને સ્પેશિયલ બ્લોગમાં લીધા છે. એમાં એવું થાય છે ડાયરો હમણાં બધું છે ને એના બાય મોસ્ટ ટ્રેનિંગમાં સાથે બધું છે આપણે વચ્ચેથી વિદાય લઈએ એટલે ખાલી રાજકોટ જવા આપણે કાંઈ. ગુડ આફ્ટરનૂન, રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું ફરી આજ એક નવા વ્લોગ વિડીયોની અંદર. અત્યારે વાગી ગયા છે 4:45. આજ છે ને ડાયરો આપણો વ્લોગ ચાલુ થયો છે બપોર પછી, કેમ કે આજ છે ને સવારના અમે શું કહેવાય બિયારણ ફોલવામાં એટલા મસ્તા ને એની તમે વાત જ જવા દો. કેમ કે વાવણી થઈ ગયા પછી છે ને અમારે આંચર ખેડૂ હજી સુધી સૂતા હતા. હવે અમારે એમ હતું કે બિયારણની સિઝન પૂરી થઈ ગઈ, પણ અમારે આંચર ખેડૂ હવે જાગ્યા બધા. તો આજ છે ને ડાયરો આપણે બીટી બેટરી સિંગના બિયારણની એટલી માંગ હતી ને કે એની તમે વાત જ જવા દો. લગભગ 12 વાગે આપણે બિયારણ ફોલવાનું ચાલુ કર્યું બીટી બેટરીનું, તો અત્યાર સુધી લગભગ 4:45 થયા. અત્યાર સુધી કન્ટિન્યુ એક જ ધારું ઓલર ચાલુ હતું. આપણે બપોરો કરવા પાણી પીવા આમ ઘડી એટલે ઘડીએ હલત બંધ નથી કર્યું. બપોરો કરવા જવાનું થયું ને ડાયરો તોય તે આપણે શું કહેવાય બીજા માણસોને અહીંયા બોલાવ્યા, એ લોકો અહીંયા શું કહેવાય હલરે હતા. પછી અમે બપોરો કરવા ગયા હતા. તો એક ધારું કન્ટિન્યુ અત્યાર સુધી હલર ચાલુ હતું. અને અત્યારે હવે જો પૂરું થયું છે. બાકી અત્યાર સુધી જેટલું બિયારણ આપણે ફોલ્યું ને એ એસોટિંગમાં એટલી ભીં હતી ને કે તમે વાત જ જાવ દો. જેટલું બિયારણ ફોલાતું ને એટલું આમ ઉપડી જતું. એ રીતનું આજે આમ કટોકટીએ બધું હાલ્યું છે. હવે અત્યારે આ બિયારણ પીડ્યું ને એ રીતે કાલ ટૂંકમાં બધું દઈ જ દેવાનું છે, રાખવાનું નથી. પણ આજ એ લોકોને વાવણી નથી કરવી, કાલ વાવવાનું છે. એટલે કીધું આજે સાંજ સુધીમાં એસોટિંગ થઈ જાય તો સવારમાં એ લોકોને દેવાઈ જાય છે. અને હવે જો અત્યારે આપણે હલત બંધ કર્યું એટલે હવે બટુક શેઠ અમારી મોટરને ઢાંકી દે છે, કેમ કે આ વસ્તુ છે ને આની માથે જ આપણે આખી ધામધૂમ છે. જો આ વસ્તુ ખરાબ થઈ જાય તો પછી આપણું હલત બંધ થઈ જાય. ને આજે મોટર રીતે ફૂલ ગરમ થઈ ગઈ. આ માથે 2 કવર ઢાંચ્યા છે ને તોય ગરમ લાગે છે, એટલી ગરમ થઈ ગઈ છે. અને પૈસા સાંપવા હોય ને ડાયરો તો નાવું પડે, નાયા વગર પૈસા નથી બનતા. એટલે પાણીથી નહીં પરસેવાથી નાવું પડે ત્યારે પૈસા બને છે. બાકી શું કહેવાય 2 નંબરના ધંધા કરો તો પૈસા બને, બાકી પરસેવો પાડ્યા વગર પૈસા ન બને. આજ છે ને અમારા ભાઉભાઈ શું કહેવાય આમ એટલું કામ કરતા કે માથામાંથી આમ વાળમાંથી ટીપા પડે કાબુ દાઢીમાંથી ને બધે આમ પરસેવાના કેમ આમ માથે પાણી નામ્યું એમ પરસેવો હેઠો હાલ્યો હોય ને એમાંથી ટીપા પડતા. એટલી મહેનત કરી ને ડાયરો ત્યારે પૈસા બને છે. હા એમને પૈસા નથી બનતા. અને આજ છે ને લડી લેવાના મૂડમાં હતા ને તો અત્યાર સુધી બિયારણ ફોલતા હતા. અને હવે બટુક ચટણીની લગભગ અંદાજે લગભગ 300 કોથળા જેવી બીટી બેટરી સિંગ હતી, એ લગભગ બધી હવે પૂરી થવા આવી ગઈ છે. હવે કેટલાક બટુક બાકી રહ્યા કોથળા? હવે 15-20 કોથળા રહ્યા છે. તો ડાયરો હવે છે ને 15-20 કોથળા બાકી રહ્યા છે. આ વખતે છે ને અમારે આમ તો સિંગનું વાવેતર જાજુ થયું છે. અને એમાંય તે બીટી બેટરી સિંગનું જેટલું વાવેતર થયું છે ને એની તમે વાત જ જવા દો. આવતા વર્ષે બીટી બેટરી સિંગનું થાય ખરું, હું પોઝિશન થાય ભાવતાલમાં ને માર્કેટમાં એમાં શું થાય એનું નથી. બાકી અમારા ભાઉભાઈનું પ્રિડિક્શન તમે સાંભળો. ભાઉભાઈ કેમ થાય? માર્કેટ ડાઉન રહેશે ભાઈ. શરૂઆતમાં 1200 રૂપિયા ભાવ હોય તો બી વેચી મારવી. હા એટલે હે ને આવતા વખતે ખેડૂને એક ભાઈ શું કહેવાય અમે વણમાંજી સલાહ આપી છે કે ભાઈ માંડવી થાય ખાવું લેવાય જાય એટલે જે ભાવ આવે એ વેપારી આવીને એમ કહે કે ભાઈ 1200 રૂપિયા તો 1200 આપી દેજો. બાકી આ વખતે અમે શું કહેવાય આવતા રહી ગયા. જો કે પહેલાં માંડવીના ભાવ સારા હતા ત્યારે ન વેચી બીટી બેટરી, પણ પછી તોય આપણા બિયારણનું એક હાથમાં આવી ગયું ને તો બિયારણ બનીને વેચાઈ ગઈ એમ નામ, એટલે વાંધો નથી આવ્યો. બાકી અમારે તો હજી જે પડી હતી એમને પડી જ છે. એટલે બિયારણ બની ગયું જેટલી સિંગનું એ સિંગ આપણને શું કહેવાય 1300 સુધીના ભાવની પડતર થાય. બાકી તો અત્યારે સિંગનો ભાવ કાંઈ એવો ખાસ છે નહીં. એટલે આપણી ઓણ એવી સલાહ છે કે જેમ બને એમ વહેલી તકે ખેતરમાંથી નીકળે એટલે જે ભાવ જાય એ ભાવ બને ત્યાં સુધી કાઢી નાખો.
બાકી હવે જો આપણું બિયારણ બની ગયું છે અને હવે પાટિયા વાંચી દે બટુક શેઠને એ એટલે એ જવા દે. અને આપણે વાવણીનું કામકાજમાં ડાયરો એવું છે કે કાલ આપણે છે ને પાંતામાં માંડવી વાવવાની હતી. તો જેટલી માંડવી વાવવાની હતી ને એ આખે 2 ખેતરમાં આપણે પાંતામાં માંડવી વવાઈ ગઈ છે. અને બટુક શેઠને એને અને ઓગરા બાપાને એને અહીંયા જે માંડવી વાવવાની હતી એ વવાઈ ગઈ છે. અને બટુક શેઠને એને કપાસ છે અહીં થોડાકમાં સોંપવાના હતા 2 થેલી. તો એ થઈ ગયું હતું કાલને કાલ. આજે કરાવે એક માંડવીનું વાવણી કરવાની બાકી હતી બટુક શેઠને એને. તો એ ત્યાં આજ પૂરું થઈ ગયું છે. હવે આપણે ખારાવાડી એક બાકી રહી છે પણ ત્યાં છે ને ડાયરો આપણે ડુંગળી કરવાની છે, નવું વાવેતર કોણ કરવાનું છે. કેમ કે આપણે છે ને પૈસા છાપવામાં છે ને કોઈ પણ જાતની શરમ સંકોચ નહીં રાખવાની. નવો પાક હોય ને તો લડી લેવાનું કામટું. અને હવે જોઈ લો આપણે જેટલા કોથળા આજના ખાલી થયા ને એ બધા કોથળા પાછા હેંચેલી અને થોડાક શું કહેવાય પલાળ્યા હતા ને એટલે પલળેલા છે. પણ જે હોય એ આપણે અત્યારે ઘાણા મૂકી દેવાના છે. તો અત્યારે ઘાણામાં નહીં મૂકવી ને બહાર પડ્યા છે ને તો રાતે કદાચ સાંટા જેવું આવે ને તો પલળવાની બીક વધારે ને પલળે ને એટલે આ કોથળા બધા અડી જાય. એટલે એ હાટું થાય ને અત્યારે છે ને એની માથે આપણે બધા સુકવતા જતા. આપણો દેશી જુગાડવો સાંયો છે ને એની માથે તો ત્યાંથી લઈને બટુક શેઠને ભાવ બાજુ થપ્પો મારી દે ને એટલે ટ્રેક્ટરમાં નાખી દેવી. ટ્રેક્ટરમાંથી પછી આગળ વ્યા જાય ત્યાંથી પછી આપણે ઘાણામાં નાખી દઈશું. અને અત્યાર સુધી આપણી પાસે 20 નંબર 22 નંબર જાત મકાઈ જે કાંઈ બિયારણ હતું ને ડાયરો એ 2 દીમાં તો અમારા એન્ચુના ખેડૂત જે સોટ્યા ને બધું ખૂટવાડી દીધું છે. અત્યારે 20 નંબર ને 22 નંબર મકાઈ અને ઝાડ એનો એક દાણો નથી વધવા દીધો. અને બીટી ફીતરીનો અત્યાર સુધી તો નહોતો જ વધવા દીધો. પણ અત્યારે હવે આ જે સ્ટોક થયો ને એ કાલ સવારમાં દેવાનો છે. આ અત્યારે જે ઉપડી જાય એવું છે. અમુક ગ્રાહકને તમારે શું કહેવાય આપણી પાસે બિયારણ નહોતું એ હાટું થઈને બીટી બીતરીની વાટે હતા તો એને પછી ના પાડવી પડી છે. બાકી આજ અમારે બટુક શેઠે ધોમ બિયારણ વેચ્યું છે અને પૈસા ધોમ સાંપાસ. અને આજ ખાવાનું 2:30 વાગે મળ્યું, 2:30-3 વાગે કામરું એવું થયું છે. અને આ જોઈ લો અમારે રાજભાઈ હોય ત્યાં અહીંયા પૂગી ગયા છે. હવે અમારે રાજભાઈને સવારમાં નિહાળ હોય ને તો બપોર પછી રજા પડી ગઈ છે ને એ રીતે જો અત્યારે આવી ગયા છે. અને આપણે હલદ બલદ બધું જો કમ્પ્લેટ ઢકાઈ ગયું છે. અને આ જોઈ લો ડાયરો આપણે ફોચરી તમે જો માંડવી ફોલી હોય ને એની અત્યારે છે ને આ વરસાદ આવે ને એના લીધે પલ્લે છે. આપણે વેપારીને 1-2 વખત કોન્ટેક્ટ કર્યો અને એ લોકો કે અત્યારે વરસાદ છે એના લીધે અમે ભરવા નહીં આવી એટલે એ નથી આવતા. હવે જો 1-2 દીમાં આવી જાય ને તો ગાડી ભરાઈ જાય છે. બાકી પછી પલો છે તો હળવાની બધી બીક રહે છે. તો હાલો હવે ઉલટી રિયાઝ આવી. હવે ઘરે જઈને નાવું છે કેમ કે આજે આખો દી કામ કરીને થાકી ગયા છીએ. તો ઘરે જઈને થોડાક નાહી નાખી કેમ કે પરસેવાના સવારના લુગડા એક જ ધારા પરસેવાવાળા છે. એટલે ઘરે જઈને નાહી ધોઈને કપડાને બધું બદલાવી અને રિટર્નમાં પછી પાછા આવી જવી ઘાણે. અત્યારે વાગી ગયા છે 8 અને જો ઘાણેથી આવી અને નાહી ધોઈને કમ્પ્લેટ થઈ ગયા અને વાવ પાણીને બધું કરી અને હવે જો બહાર આવી ગયા છીએ. અહીંયા ટોલમાં રોટલા દેવા બધાને. તો અમારા જયભાઈ જો બધાને રોટલા દે છે. આમ ગાને ને વાસડાને એને બધાને દેવાઈ ગયો છે. જો આ જર્સીને બધાને દેવાનું ચાલુ છે. ઓલી ભેંસને ઓલી ગાન હોય તો દઈ દે. અને હું ને ખુશીબેન બે શું કહેવાય અહીંયા ઊભા છીએ. હમણાંથી અમારે ખુશીબેન બહુ ઝાઝા ટાઈમથી વ્લોગમાં નથી આવતા. તો આ જો અમારે ખુશીબેનને સ્પેશિયલ વ્લોગમાં લીધા છે. એમાં એવું થાય છે ડાયરો હમણાંથી ને આ વાવણીની સિઝન આવી ગઈ ને તો ઘાણે ને ત્યાં બધી દુકાનો બધી કામમાં થોડુંક વધારે ભીડ રહે. તો વ્લોગ બનાવવાનો અને એડિટિંગ કરવાનો ને એવો ટાઈમ નથી મળતો. એટલે આપણે શું કહેવાય વ્લોગને એ રીતે થોડુંક ટાઈમિંગમાં અપલોડિંગમાં રોજ જાગું પાછું થઈ જાય. કેમ કે ટાઈમ હોય પણ આમ શું કહેવાય આડા કંઈક કામમાં હોય ને એટલે ન એ બધું એડિટિંગ કરવાનો ને એવો ટાઈમ હોય એટલે અપલોડિંગનો એ બધો ટાઈમ થોડોક આગો પાછો બધો થઈ જાય છે. ખુશું શું ચડાવી દીધું આમ ફોન હમું આમ ફોન હમું કીધો અહીં લાઈટ ક્યાં થાય છે ના કીધો લેવું હે જો ભાઈ સિન્ટુને રોટલો દેશે. અને પણ જો આપણે બધ્યા બાંધ્યા હે. હાલો ના જવું છે મારે ખુશું ને આપણે ગોડલા ક્યાં છે બધું હે બધું ક્યાં છે. તો એને બેને સ્પેશિયલ આ વડલો હે ને હું ગાપી દીધો હે અહીંયા જ રાખવાના બેને. શું છે ભાઈ પાસે જવું છે. રોટલો ખૂટવાડી દીધો છે. રાખ્યો કે ખૂટી ગયો રોટલો ખૂટી ગયો છે. હવે કોઈ બેસી જતા બે હાલો યાદ આવી પાછા. મારે ખુશીબેનને બળદનો રોટલો દેવો છે પણ રોટલો ખૂટી ગયો છે.
દેવું છે મમ? હે મમ દેવું છે? ખૂટી ગયું? ચાલો હવે હે ને જો બહાર આપણે જો આ સલાખો બલાખો બધું પથરાઈ ગયું છે અને શું કાકા જો વાવ કરીને વી આવ્યા છે. હવે અમારે ખુશીબેન જશે હેઠું આવું છે રમવા એક આવે હેઠું વી આવું છે રમવા હાલ આવવું હોય તો હજી બીજા કોઈ તો વાવું પાણી કરી નથી આવ્યા કેમ કે હમણાં શું છે કે કામની ફૂલ ભીણ છે. આજે જગુભાની ને તે કરાવે જગુભાનીનું અને ઓલા ઓગડા બાપાનીનું બેનું કરાવે છે જમીન જઈને એમાં માંડવી વવાઈ ગઈ અને અમારે અહીંયા કાલે માંડવી વાવી હતી એમાં આવી ગયા ખડની દવા આજ અશોક કાકાએ છાંટવાળી છે જે છાંટવાની હતી ને એ અને બટુક શેઠને અત્યાર સુધી શું કહેવાય બિયારણની આપણે હું દવણું કરવાનું ચાલુ હતું. અત્યાર સુધી કોક પારવા મણ દોઢ મણ વાળા ને એવા ગ્રાહક ચાલુ જ હતા બિયારણ લેવા વાળા વાવતા ઘટ્યું હોય ને એ બધા એટલે એ બધા અત્યાર સુધી જીમાનીમાં મથતા હતા. પછી બધા એને વાવું પાણી બાકી છે ધીમે ધીમે બધા વાવું પાણી કરી અને આવતા જાય છે બીજું કોઈ નથી આવ્યું. અને આપણે ત્યાં છે ને ઘાણેથી હટવી આવ્યા હતા જેમ કે એટલે આમ શું કહેવાય બિયારણ ફોલીને તો નહોતા આવ્યા લગભગ 6:30 એવી આવ્યા હતા. થોડુંક આપણે દુકાનોમાં માલ સામાન ફેરવવાનો હતો અને એક ડબ્બાની ડિલિવરી ખાલી દેવાની હતી તો ડબ્બાને એવું બધું વિકામાં મૂકવાનું ને એવું બધું કામકાજ હતું એટલે એ બધું પતાવી અને પછી તરત જ નીકળી જતા કેમ કે નાવાની ને એવું બધું ઉતાવળ હતી એટલે તો હાલો હવે હે ને હમણાં મિટિંગમાં બધા આવી જાય ને પછી તમને બતાવવું આપણે મિટિંગનો માહોલ. અને આજ શું કહેવાય હમણાં 4-5 દિવસ પછી બહાર મિટિંગ થઈ છે કેમ કે હમણાં 3-4 દિવસથી તો રોજ હાંજકના શું કહેવાય વરસાદને સાંટાને એવું ચાલુ હોય ને તો બહાર મિટિંગ નથી થતી અને આજ પછી બહાર મિટિંગ થઈ છે. અને પવન તો આજે છે નહીં અત્યારે ગરમી ફૂલ છે અને આજ છે ને વરસાદે જરીક મોડું રાખ્યું છે. સવારમાં કડેક સાંટાને એવું હતું પણ બપોર પછી તો એ કાંઈ આમ શું કહેવાય વાદળને એવું કાંઈ નથી. સવારમાં કડેક સાંટા પડ્યા હતા કોક વાદળ હતા અત્યારે તો બધું એમને શું કહેવાય દેખાઈ ગયું વાદળને એવું. દાયરો અત્યારે વાગી ગયા છે 9:30 અને ફાઇનલી હે ને આપણી મિટિંગ પૂરી થઈ ગઈ છે. બીજા તો બધા વીઆઈ ગયા છે પણ હું બટુક શેઠ અમૃત્યો અને ભીખાલાલ બે છે એ ક્રિકેટ જોવે છે વર્લ્ડ કપ આ લઈ અને હું ને બટુક શેઠ બે અત્યાર સુધી શું કહેવાય રીલ્સ જોતા અને આપણે હે ને કાલે એક શોર્ટ વિડીયો હું આપણે વાવણીનો જે બ્લોગ બનાવવા ગયા ને ત્યારે અમુક આપણે શું કહેવાય રીલ અને શોર્ટ વિડીયો બનાવવા માટે અમુક શોર્ટ લીધા હતા ને તો એ બધું ભેગું કરી મિક્સ કરી અને એડિટિંગ કરવાનું ને એ બધું બાકી હતું તો એ કામકાજ અત્યારે પતાવ્યું અને શોર્ટ વિડીયો અપલોડ કરવા મૂકી દીધો અને ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી દીધી છે. અને એની માટે પહેલાં તો શું કહેવાય બેસ્ટ મ્યુઝિક ગોતવા માટે ઘણી રીલ્સ જોઈ પછી છેલ્લે ફાઇનલી એક ગીત પસંદ કરીને મૂકી દીધું એ બહુ માથાકૂટ પછી. અને હવે તો હોવા જવાની તૈયારી હાલે છે. પછી કાલે તે અમારા બટુક શેઠને એને જે બિયારણ ખોલવાનું છે કેમ કે બટુક શેઠને એના બિયારણની બહુ માંગ છે અત્યારે કહેવાય મોસ્ટ ટ્રેન્ડિંગમાં હાલે એની વાત જ જવા દો. અને અમારા બટુક શેઠને હવે વેકેશન ખુલવાની તારીખ ધીમે ધીમે નજીક આવે છે. કઈ તારીખ બટુક? 1/7 બટુક શેઠ આપણે વચ્ચેથી વિદાય લે છે એટલે ખાલી રાજકોટ જવા માટે આમ નહીં કાંઈ એટલે રાજકોટ જવાનું છે. 1 તારીખે સ્કૂલ ખુલી જાય છે ટૂંકમાં કોલેજ સ્કૂલ નહીં. અને બટુક શેઠની એક શું કહેવાય ઈચ્છા છે કોલેજ ખુલે પહેલાં કે ગિરનાર જવું વરસાદ આવી ગયો એટલે. અને આપણે તે શું કહેવાય ફ્રેન્ડ સર્કલમાં વાતચીત ચાલે છે જવું કરીએ હવે જોયું ક્યારેક થાય છે કેમ કે અત્યારે જે શું કહેવાય વાવણી થાય એટલે થોડુંક કામ છે બધી અહીંયા દુકાનો અને ખેતીના બધા એટલે ન મેળ આવે પણ જોયું આગળ એવી ગણતરી છે કે સારી એવો વરસાદ થઈ જાય ને તો ગિરનારમાં જ્યારે આમ ચારે બાજુ હરિયાળી થાય ને પછી જવું બધું ત્યારે આમ ફિલિંગ આવે. જોકે શું કહેવાય સર્કલમાં કોઈને આવવું હોય આ તો ક્યાં આવી તો તમે તાર કોમેન્ટ મારજો આપણે કોન્ટેક્ટ કરજો કંઈક ગોઠવશું એટલે હજી તો ગોઠવી ત્યારે વાત છે. અમારે બટુક શેઠને એવી ગણતરી છે કે 1 તારીખ પહેલાં જવું જોવી કેમ થાય છે કેમ કે આપણે બટુક શેઠને એ તારીખમાં નથી હજી સેટિંગ થાય એવું છે બધું. પડે છે બાકી આજ સવારમાં કસરત કરવા જવાનું બંધ છે હમણાં લગભગ 2-3 દિવસ બનતા
આપણે ચેલેન્જ વાળી કસરત દોડવાનું હતું ને તે દી ગયા ને એ પછીની રજા છે, પછી નથી ગયા હમણાંથી. કેમ કે શું છે કે એક દી આ વાવણી થઈ ને આજે હજી શું કહેવાય આખો દી માંડવી ફોલતા એટલે બધા થાકી ગયા છે પૂરેપૂરા, એટલે આજે રજા રાખવાની છે સવારમાં. કેમ કે કસરતમાં જે સવારમાં કસરત કરી એની કરતાં વધારે આખો દી આમ શું હાર્ડ ચેલેન્જ હોય છે, એટલે કસરતનું બંધ રાખી. એટલે કાલ પમદી સવારમાં જોયું કેમ થાય છે. આવતીકાલ સવારમાં તો બંધ છે, પમદીથી જોઈશું એમ થાય એમ. તો હાલો હવે હે ને શું કહેવાય આપણો વ્લોગ છે એને કરી દેવી પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલ સવારમાં નવા વ્લોગમાં અને નવા કોથળા પ્રીન નવી માંડવીના બિયારણ સાથે.